કોરોનાની મહામારી વચ્ચે દર વર્ષે નીકળતી છડી નોમ દસમનું સરઘસ આ વખતે ન નીકળશે તેમ સમાજ દ્વારા જણાવ્યું છે। કોરોનાની મહામારીમાં અનેક તહેવારોની મજા ફીકી પડી જવા પામી છે, ત્યારે દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા છડીની દિવાસાના દિવસથી દસમ સુધી પૂજા અર્ચના કરાય છે અને છડી મહોત્સવ સુરત શહેરના વાલ્મીકી સમાજના પટેશ્રીઓ તથા શ્રી ગોગાજી ભક્તો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કાઢવામાં આવે છે। જોકે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે છડી નોમનું સરઘસ ન નીકળશે તેમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। આજે અમારે છડીનો મહોત્સવનો પહેલો દિવસ દિવાસાની પૂજાનો છે, જે આજે પૂજા કરીએ તો અમારે શ્રાવણ માસની નવમ દસમ સુધી એનો પૂજા અર્ચના અહીંયા કરવામાં આવે છે અને છડી નોમનો ઉત્સવનો જુલુસ જે નીકાળવામાં આવે છે એ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે અમે બેઠી પૂજાનો કાર્યક્રમ અમારા સમાજના ભાઈઓ, અમારા પટેલશ્રીઓ અને અમારા વડીલોશ્રીઓને એનાથી એવા મુજબ અમે અમારો તહેવાર સાદાઈથી કરવા માંગવાના છે। લોકો માટે શું કહેવા માંગો? લોકો માટે અમે એ જ કહેવા માંગવાનું છે કે લોકોને જે પડશે અમારી શરીર માટે જે રાહ જોઈને ઊભા હોય કે જે નીકળવાની છે એ બાબતમાં અમારે એટલું જ કહેવું છે કે અમારે 13 છડીનું મંદિર છે, ત્યાં પૂજા અર્ચના થાય ત્યાં આવીને પોતે દર્શન કરે એવી અમારી અભિલાષા છે। શશિકાંત સોલંકી, વાલ્મીકી સમાજના કાર્ય। સચિવભાઈ કયો એરિયા છે અને શું રાખ્યું છે આજે પ્રોગ્રામ? આજે અમારા વાલ્મીકી સમાજનો છડી મહોત્સવનો આજે પહેલો દિવસ છે અને ગોગાજી મહારાજના જે આજે પહેલી સલામ અને અમારા છડીનો ઉત્સવના માટેનો આજે પ્રોગ્રામ રાખેલો છે, આજે દિવાસાના દિવસે। લોકડાઉન ચાલુ છે, કેવું તમે જોઈ છો? આખા ભારત દેશની અંદર જે લોકડાઉન ચાલી રહેલું છે એટલે અમે અમારા અહીંયા જે 13 છડીના પટેલ લોકો છે તે તથા ગોગાવી ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ 13 પટેલ લોકોએ નિર્ણય કરી અને આવી મહામારીમાં આપણે પોતપોતાના મંદિરોએ છડીનો ઉત્સવ બેઠા રાખી અને મનાવવા માટે અમે લોકોએ નિર્ણય કરેલો છે। કેટલા વર્ષો તમે તહેવાર મનાવો? અમારા છેલ્લા 400 વર્ષથી અમારો આ તહેવાર છે। આ વર્ષે લોકો માટે શું કહેવા માંગો? અમે લોકો કેવું ઈચ્છતા હતા કે ભાઈ અમારો તહેવાર બી રંગે ચંગે જો ઉજવાય અને આવી મહામારીની અંદર અમે લોકો પણ અમારા વાલ્મીકી સમાજના આ તહેવાર આખા ગુજરાતમાં નહીં ભારતના અમુક રાજ્યોની અંદર જે વર્ષોથી જે ચાલે છે અને જે લોકો માનભેર અને સન્માનભેર જે અમે ઉજવી રહેલા છે તેને અમે લોકો આ વર્ષે જે આ મહામારીના લીધે અમે લોકો બધા નક્કી કરી અને મંદિરોની ઉપર એકદમ બેઠી પૂજા કરી અને તહેવાર મનાવવા માંગી રહ્યા છે। સુરતમાં કોરોનાનું કહેર વધી રહ્યો છે, ત્યારે દરેક સમાજ દ્વારા પોતપોતાના તહેવારોને પ્રજાહિત માટે રદ કરાઈ રહ્યા છે। અઝહર કુરેશી G10 ન્યૂઝ।